આવું જાણવાની આપણે કોઈ તમા નથી. અને જાણીને શું કરવાનું? આપણે શું, એ કરે છે ને બધું, પણ એને જ જરૂર પડશે પહેલી. જે દિવસે એ મુશ્કેલીમાં હશે એ દિવસે સહધર્મચારીણી તરીકે બાજુમાં ઊભા રહેતી વખતે પોલિસી નંબર તમારા ફોનમાં સ્ટોર હોવો જોઈએ. વોટ્સએપ આખા વિશ્વમાં કરો, જો આદુ ખાવાથી વજન ઓછું થાય ને, જીરું પીવાથી આમ થાય ને, અજમો વરિયાળી ને જીરુંનું મિશ્રણ ભૂખ્યા પેટે પીવાથી ચરબી ઓગળે ને, આનો કાંઈ મતલબ નથી. મેડિકલ પોલિસીઝના નંબર સ્ટોર કરો, ડ્રાઇવિંગ લાયસન્સનો નંબર, પાસપોર્ટ નંબર, બેંક એકાઉન્ટ નંબર, આ બધું ડિજીલોકરમાં નાખતા શીખો જાતે. મને કરી આપો ને? ના, હું તમને કરી આપું, લાવો. હું એને આત્મનિર્ભર સ્ત્રી કહું છું. શાર્ક ટેન્કની અંદર ઊભી રહેલી એક સ્ત્રી જેને અંગ્રેજી નથી આવડતું, એ જો શાર્ક ટેન્કમાંથી 50 લાખ રૂપિયા લઈ આવે તો તમે કેમ ન લાવો? એ મને કહો તો. ધોળા વાળ, કરચલી. મેં મારી ફિલ્મમાં ડાયલોગ લખ્યો છે કે મારા વાળ ધોળા છે, મારા ફેસ પર કરચલી છે, હું તમારાથી બહુ વહેલી વૃદ્ધ થઈ જઈશ, મારે તમારી સાથે લગ્ન નથી કરવા. કેમ? કારણ કે આ જ ઓળખ છે. સ્કિન ટાઈટ કરો. કેમ? યુવાની જતી રહેશે. ફરક પડે છે ખરેખર? તમારી ભીતરની સ્ત્રી યુવાન છે કે નહીં એની તપાસ કરો. નવું શીખવા તૈયાર છો તો તમે યુવાન છો. તમે જો નવું શીખવાનું છોડી દીધું છે તો તમારાથી વૃદ્ધ આ જગતમાં કોઈ નથી. કેટલી બધી સ્ત્રીઓને મેં જોઈ છે, માઇક્રોવેવ વાપરતા નથી આવડતું, લાવીને મૂક્યું છે, સરસ લાગે, ઘરમાં ગોઠવ્યું છે, ખાવાનું ગરમ કરવા સિવાય એનો કોઈ ઉપયોગ નથી. શીખો નવી વસ્તુઓ, નવી દુનિયા ઉઘાડો તમારા માટે, તો હું માનું છું કે વુમન્સ ડે નું સેલિબ્રેશન કોઈક જગ્યાએ પહોંચશે. પેન્ટ પહેરી લેવાથી, અંગ્રેજી બોલતા થઈ જવાથી, સ્કિન ટાઈટ કરવાથી કે વાળ, જેનું નામ જ ડાય છે, બોલો, એ તમને કેટલું જીવાડશે? જેનું નામ જ ડાય છે એ કેટલું જીવાડશે? મને ઘણા લોકો કહે છે તમારા વાળ સફેદ થવા માંડ્યા. તે તો થાય જ ને, ન થાય તો નવાઈ લાગે કે બેન કઈ કરતા લાગે છે. શું કામ ન થાય? આઈ હેવ નો ઇશ્યુઝ અબાઉટ ઇટ. અભિનેત્રી તરીકે મારે જે કરવું પડે કરવું પડે, બાકી અહીંયા હું આવું તો મને કઈ ફરક નથી પડતો. હું શું બોલું છું એ મહત્વનું છે, હું કેવી દેખાઉં છું એ બહુ મહત્વનું નથી. ડેફિનેટલી મહત્વનું છે. હું અહીંયા જીન્સનું શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરીને ના આવું, આ સમારંભની ગરિમા ચોક્કસ જાળવું, પણ ધેટ ડઝ નોટ મીન કે હું શું પહેરીશ એના ઉપર મારા બોલવાનો આધાર છે. લેટ્સ નોટ ડુ ધેટ. સુંદરતા આપણો અધિકાર છે, કોઈ પણ ઉંમરે. તમે વૈદા રહેમાનને જુઓ, શર્મિલા ટેગોરને જુઓ, કઈ ઉંમરે સુંદર લાગે છે, કેટલા ડિગ્નિફાઈડ. નથી એના ધોળા વાળ, નથી એનું વજન વધી ગયું. આ કઈ શર્મિલા ટેગોર છે જેની 26ની કમર હતી, આજે નથી? તો એના આત્મવિશ્વાસમાં કોઈ ફરક છે? ન જ હોવો જોઈએ. આપણે બધાએ સુંદરતા સાથે સ્ત્રીને જોડી દીધી છે, ખાસ કરીને પુરુષોએ. બહુ તમારા વર્ણનો લખ્યા કવિઓએ, ચાંદ જેવો ચહેરો ને લાંબા કાળા નાગણ જેવા વાળ ને આવી કમર ને, તમને બી એમ થઈ ગયું કે આ હશે તો જ અપ્રુવલ. એવું નથી. અને એવું હોય તો એવો માણસ તમારા જીવનમાં હોવો જોઈએ કે જે તમને વ્યક્તિ તરીકે ઓળખે. ન ઓળખતો હોય તો એને તમારી નવી ઓળખ આપો. તમે શું વાંચો છો, તમને શું ગમે છે, તમને સંગીત સાંભળવું ગમે છે, તમને એકલા રહેવું ગમે છે થોડો સમય. હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે લોકો મને એવું કહે કે હાશ આ બધા 10:30 જાય ને તો મને આશ્કારો થાય છે. આમ બધું ઘર ખાલી થઈ જાય ને તો એમ થાય હાશ હવે થોડો ટાઈમ મારો હોય. તો માંગો તમારો સમય. એમને કહો કે શનિવારે સાંજે 5 થી 7 હું એકલી રહીશ, ચાલવા જઈશ, મને જે ગમશે એ કરીશ, અને તમારું કંઈ બગડશે નહીં એમાં. હું એ વેલિડેશનની વાત કરું છું. તમારા સમયનું વેલિડેશન, તમારા ગમા અણગમાનું વેલિડેશન, તમારા શોખનું વેલિડેશન, તમારા વ્યક્તિત્વનું વેલિડેશન. એમને બહુ ગમે ને એટલે હું વાળ નથી કપાવતી. અરે વાહ, તો એ ન કપાવે, તમે શું કામ ન કપાવો? ઈ રાખે ને લાંબા ચોટલા. એમને નથી ગમતું ને એટલે હું મેકઅપ નથી કરતી, તો એ ના કરે. આપણે એમને ક્યાં ફરજ પાડીએ છીએ આઈલાઇનર કરવાની? પ્રેમ છે ને
એ જો બાબતો પર આધારિત હશે ને તો બાબત જતી રહેશે ને તો પ્રેમ જતો રહેશે. પ્રેમ તો પરસ્પરના વિશ્વાસ પર, શ્રદ્ધા પર, સ્નેહ પર, સમજણ પર આધારિત બાબત છે. એ સંતાનનો હોય, પતિ પત્નીનો હોય, સાસુ સસરાનો હોય, ગમે તેનો. પરસ્પરની સમજણ મહત્વની છે. અને જે આપણે ક્યાંક મિસ કરી ગયા છીએ, આપણને બધાને એમ લાગે છે કે ગિફ્ટ આપવાથી, સારું બોલવાથી, મીઠું બોલવાથી, સામેની વ્યક્તિના વખાણ કરવાથી આ સંબંધ ટકી જશે. દોસ્ત, એવું નહીં થાય એની હું તમને ખાતરી આપું છું. તમને કશું ન ગમે તો અંગત સંબંધમાં સ્પષ્ટ કહેતા શીખો. ક્યારેક પતિએ બધાની વચ્ચે મજાક ઉડાવી હોય, તમને અપમાન લાગ્યું હોય, તો ઘરે જઈને ખૂબ નમ્રતાથી એવું કહેવાનું કે તમે તમારા મિત્રોની હાજરીમાં આવી મજાક કરો છો ને મને નથી ગમતું, પ્લીઝ નહીં કરતા. આપણે શું કરીએ છીએ? કહેતા નથી, સ્ટોર કરીએ છીએ. અને સ્ટોર કર્યા પછી જ્યારે આપણો ચાન્સ આવે આપણે બી વિંજીએ, કેમ? આજે મારો ટાઈમ છે. આ તો વધારશે, ઘટાડશે નહીં, નજીક નહીં લાવે. રોજ ધીરે 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 વરાળ ભેગી થશે તો કુકરની સીટી વાગશે. એને બદલે જો પરસ્પર મને શું ગમે છે એ પણ કહેતા શીખો. નથી ગમે એવું નહીં. અમારા લગ્નની 25મી એનિવર્સરી હતી. કાનાભાઈ તો ઓળખે છે સંજયને. એટલે મેં એને આગલે દિવસે કહ્યું, મેં કીધું 25મી એનિવર્સરી છે, કાલે મને ગિફ્ટ જોઈએ. કે ગાંડા જેવી ગિફ્ટ શું જોઈએ? આટલા વર્ષમાં કોઈ દિવસ નથી આપી. તું એટલે જ જોઈએ છે. 25મી તારી જોડે 25 કાઢ્યા, મને ગિફ્ટ જોઈએ. એટલે મારા સાસુ વચ્ચે પડ્યા કે હું આપું. મેં કીધું તમને પરણી છું, હું જેને પરણી હોઉં એ જ લાવે. એટલે સાંજે મારી ભાણીનું 2 વ્હીલર લઈને આવ્યો, ગાડી નહીં. મેં કીધું સંજય તારી ગાડી ક્યાં ગઈ? તો કે એ વેચીને તો તારી વીંટી લીધી. એટલે આ ફન છે. કોઈ વેચતું નથી ને કોઈ કરતું નથી, પણ એને પણ આ હ્યુમર સૂજી કે આપણે 2 વ્હીલર પર જઈએ ને એમ કહીએ કે ગાડી વેચીને તારી વીંટી લીધી. એમ એ મારી ભાણીએ મને પૂછ્યું, મેં કીધું મામી વીંટી ગમી? એટલે મેં એને કહ્યું, મેં કીધું ગમી ન ગમીનો સવાલ નથી, અને 25 વર્ષે આંગળીનું માપ યાદ છે ને એનો મને આનંદ છે. ચાલો એવું કંઈ જીવીએ. શું જોઈએ છે જિંદગીમાં? સોલિટર નહીં અપાવે તો ચાલશે, પણ એક સાંજે બપોરે વહેલો આવીને એમ કે ચાલ મકાઈ ખાવા જઈએ, વરસાદ પડ્યો છે, તો હું માનું છું એ વધારે સુખની વાત છે. સ્મૃતિ એકત્ર કરો. વસ્તુઓ તો અહીંયા જ મૂકીને જવાની છે. છેલ્લે આ પહેર્યા હશે ને અહીંયા ટપી જઈશ ને તો કાઢી લેશે, આની જોડે નહીં બાળે. પણ જે મેં મારા સ્મરણો એકત્રિત કર્યા છે એને મારી જોડે લઈને જઈશ. સ્નેહ અને બધા જ હમણાં મેં એવું પણ બહુ જોયું છે, પુરુષોની વિરુદ્ધ. શેને માટે? એની જોડે રહેવું ને એની હારે વેર કરવું. મને દબાવે છે ને મને આમ કરે છે ને મને શોષિત છું ને પીડિત છું ને. મારે બધી અહીંયા બહેનો મારી વધારે છે. મારે તમને બધાને પૂછવું છે કે 5-10 લાખ રૂપિયા લઈને આવે ચંદ્રેશભાઈ તો કોને આપે? રોકડા. બરાબર ને? તમારા પણ પતિ ઘરમાં 5-10 લાખ રૂપિયા રોકડા લઈને આવે કોને આપે? બોલો. પત્નીને. પછી પત્ની ક્યાં મૂકે? જોરથી. પછી ચાવી ક્યાં રહે? અને જો માંગે કે એમાંથી 2 કાઢી આપ તો શું કે? કઈ શોષિત છે મને કહો તો જરા. મને જરા કહો તો ખરા, આમાંથી શોષિત કઈ છે? બીજી મજાની વાત તમને પૂછું. એક લેગિંગ લેવાનું હોય ને તો 4 જાય. બપોરે મોલમાં જરા જોતા આવીએ કેટલા પુરુષોને તમે બપોરે 12 થી 4 મોલમાં ભટકતા જોયા? કઈ શોષિત છે મને કહો તો જરા. સહજીવન છે, સહ અસ્તિત્વ છે, સહ સ્નેહ છે, સહ સમજણ છે. પરસ્પર એકમેક વગર સુખ શક્ય નથી. અને એકમેકની સાથે જીવવું એ જ જો સુખ હોય તો લડી ઝઘડીને પીડિત શોષિત હોવાના અનુભવ સાથે જીવવું ને એને બદલે સ્વીકાર સાથે, સ્નેહ સાથે જીવવું. નથી યાદ રહેતી એનિવર્સરી અને દર વર્ષે. એટલે મારે 21મીએ કહેવું જ પડે કે કાલ 22મી એનિવર્સરી. 22મી આખો દી રાહ જોવીને ખબર છે કે નથી ખબર ને જોઈ લો ને ચેક કરી લો ને પછી રાતે 10 વાગે કેવું મને ખબર જ હતી તને યાદ નહીં રહે. એને બદલે આગલે દિવસે જ કહી દેવું ગિફ્ટનો ચાન્સ રે. ગિલ્ટનો માર્યો એ લઈ આવે.
આપણે બધા અજાણતા જ જાણી જોઈને પીડા આમંત્રિત કરીએ છીએ. અને આ વાત મારી બધી બહેનોને કહેવી છે, દુઃખને આમંત્રણ ના આપો. તમે દુઃખી છો એ વાતે સુખી ન થાઓ. મારું તો કોઈ સાંભળતું જ નથી. અરે બેન, તમારું જ સાંભળે છે. લગ્નમાં જવાનું હોય તો કવર નક્કી જ હોય 501 નું. પછી પૂછે કેટલો ચાંદલો, એટલે પેલા કે 1000 કે બહુ કહેવાય. પછી કે તો 251 કે બહુ ઓછો કહેવાય. એટલે 501 નું કવર તો તમે બનાવી જ દીધું છે અને આગળ પાછળ કરીને વચ્ચે જ લાવવાનું છે. વ્યવહાર તમે કરો, મેનુ ઘરનું તમે નક્કી કરો, કેશ તમારી પાસે રહે. તો ક્યાં કઈ જગ્યાએ આપણે પીડિત છીએ, કઈ જગ્યાએ આપણે શોષિત છીએ, એ તો મને સમજાવો. હા, ડોમેસ્ટિક વાયલન્સ થાય છે, રેપ્સ થાય છે. નાનકડી બાળકીઓ પર પણ હવે તો આવા રેપ્સના અત્યાચાર થવા માંડ્યા છે. એની સામે અવાજ ઉઠાવવો હોય ખરેખર તો ઉઠાવો. પ્રોબ્લેમ ત્યાં છે. કોઈકની દીકરીની સાથે કશું ખોટું થયું હોય, તમે ભલે ના ઓળખતા હો, એને ઘેર જાઓ, એની દીકરીને હિંમત આપો, તો તમે સાચા. જ્યાં સુધી આપણા બારણા નીચે રેલો ના આવે ત્યાં સુધી આપણે તો બધા પોતપોતાના ઘરમાં સુખી જ છીએ. જ્યાં સુધી આપણી દીકરી સેફ છે ત્યાં સુધી આપણે ક્યાં ડર્યા છીએ? છાપામાં ન્યૂઝ વાંચીને આપણી ચાનોય સ્વાદ બગડતો નથી, તો પછી આપણને ફેર શું પડે છે જગતથી? એ તો મને સમજાવો. એક બેન નક્કી કરે છે કે હું અનાથ બાળકોને દત્તક આપીશ, એમને ઉછેરીશ, એમને મારી પાસે રાખીશ. એને આપણે એવોર્ડ આપીએ છીએ. કેમ? તો કે આટલા બધા બાળકોમાંથી ચલો મુઠ્ઠીભર છોકરાઓને પણ એણે એક જીવન આપ્યું છે. આપણે શું કર્યું? લગ્ન પછીના બ્લાઉઝ બધા આપણને હવે નહીં થતા હોય, તસો તસ થતા હશે, એવા બાય ચડતી નહીં હોય તોય મૂકી રાખ્યા. કેમ કે હું પાતળી થઈશ ત્યારે પહેરીશ. વધારાની વસ્તુ અને વધારાના વિચાર બંને મગજમાંથી કાઢી નાખો. તમને જે એમ લાગે કે હવે અમારે કામનું નથી ને, એને જવા દો. હું માનું છું એને કહેવાય ગ્રેસફુલ એજિંગ. જે કામનું ન હોય એને જવા દો. સંબંધ હોય તો નકામા સંબંધને પણ કૃષ્ણાર્પણ કરીને સરસ રીતે પાણીમાં દીવો મૂકીએ ને એમ વહાવી દો. એનું જેટલું નસીબ હશે એટલો તરશે ને પછી એની મેળે ડૂબી જશે. આપણે કોઈ કારણ વગર બધું જ પકડી રાખવાના મોહમાં જે ખરેખર અગત્યનું છે ને એની પ્રાયોરિટી ભૂલી ગયા છીએ. કેટલી બધી પુત્ર વધુઓને મેં જોઈ છે, પરણીને આવે એટલે એના નવા કાયદા. અરે પણ પહેલા જૂના સમજી તો લો. પહેલા સમજો તો ખરા કે આ ઘરમાં શું સિસ્ટમ છે, પછી બદલો ચોક્કસ. અને સાસુને પણ એટલી ઇન્સિક્યોરિટી આવે કે હવે આવીને પોતાનું ચલાવશે. પોતાનું એટલે શું? આ એનું પણ ઘર છે. તમે 25 વર્ષ સુધી કર્યું છે, હવે એ કરે છે, એની રીતે કરે છે, એને કરવા દો. નહીં મજા આવે તો કહેજો. પણ આપણે એકબીજાને, બે સ્ત્રીઓ તક જ નથી આપતી. આ વાત મેં બહુ માર્ક કરી છે. સૌથી પહેલા તો આપણે યુનાઇટ થઈએ અને આપણે ડિસિપ્લિન થઈએ, તો હું માનું છું કે આ વુમન્સ ડે ની ઉજવણીનો કોઈ મતલબ છે. આટલા બધા સન્માનનીય લોકોનું અહીંયા સન્માન થતું હોય અને આપણે ઊભા થઈને ચા પીવા જતા રહીએ, એક બીજી સ્ત્રીનું સન્માન ન કરી શકીએ. 10 મિનિટ. અને જો એ 10 મિનિટ આપણે સન્માન નથી કરી શકતા તો આપણે કઈ યુનિટી છે અને કયું આપણામાં ડિસિપ્લિન છે અને કઈ બીજી સ્ત્રી માટે આપણે આ વુમન્સ ડે ઉજવીએ છીએ? પિંક પહેરવાથી કે ભેગા થવાથી કે પાર્ટી કરવાથી કે કેક કાપવાથી વુમન્સ ડે નહીં ઉજવાય. પરસ્પર સ્ત્રીઓ જે દિવસે એકમેકનું સન્માન કરશે ને એ દિવસે સાચો વુમન્સ ડે ઉજવાશે. સાસુ વહુનું સન્માન કરે, વહુ સાસુનું સન્માન કરે. આ સ્ત્રીઓએ શું કર્યું છે એ હું સમજવાનો પ્રયત્ન કરું. શેને માટે એમને એવોર્ડ મળી રહ્યો છે? એક વકીલ છે, એક ફોરેસ્ટ ઓફિસર છે, એક કશું પ્રાકૃતિક રીતે કરી રહ્યા છે, એક બાળકો ઉછેરી રહ્યા છે, કે કશું ગાયું છે, એક હસ્તકલામાં કામ કરે છે, એક અંગદાનમાં કામ કરે છે. દરેકે પોતાના ક્ષેત્રમાં કશું જબરજસ્ત કામ કર્યું છે, એને આપણે માન આપી રહ્યા છે. અહીંયા બિઝનેસ વુમેન છે, અહીંયા આર્કિટેક્ટ છે. પાવીબેનથી શરૂ કરીને મનીષ મલ્હોત્રાનો સ્ટુડિયો ડિઝાઇન કર્યો ત્યાં સુધીની રેન્જ છે. સાહેબ સાંભળો તો ખરા, એને શેને માટે માન આપે છે? બધાને સફળ થવું છે, પણ સફળ થનારની જર્ની તો સાંભળો. કોણે શું કર્યું એ તો સમજો. અહીંયા આવ્યા, તાળીઓ પાડી, એવોર્ડ મળી ગયા, ચા પી લીધી, ગપ્પા મારી લીધા, સરસ સાડી આપણી હતી એ બધાએ જોઈ લીધી, વખાણ કરી લીધા, ઘરે જતા રહ્યા.
લઈશું ગયા સાથે કોઈ ઇન્સ્પિરેશન, કોઈ પ્રેરણા, કોઈ વિચાર, કાલે સવારે મારે પણ કરવું છે એવી કોઈ લાગણી, નેક્સ્ટ યરનો અવોર્ડ મારો હોવો જોઈએ એવી કોઈ જીદ, એવું કોઈ જનૂન? ના. અને ત્યાં એક સ્ત્રી હારી જાય છે. તમે જુઓ ભાઈ, હમણાં મને કોઈ કે બહુ સરસ વોટ્સએપ મોકલ્યો છે કે એક પુરુષ કાનાભાઈ ઘેર ના આવે ને અને જો પત્ની સવારે ફોન કરે એના 6 મિત્રોને, તો 6 એમ કે આ મારી જ જોડે હતો. અને એક સ્ત્રી જો ના આવે આખી રાત ઘેર ને એનો પતિ જો 6 બેનપણીઓને ફોન કરે તો એમ કે ના ભાઈ મારી જોડે નહોતી. પહેલા તો છે ને આ પુરુષોનો જે બ્રો કોડ છે ને એ સ્ત્રીઓએ શીખવાનો છે. એકમેકની સાથે બ્રો કોડ કે હું તો ઊભી જ છું તારી બાજુમાં, બીજું કોઈ ઊભું હોય કે ના ઊભું હોય. એકમેકનો હાથ પકડતા શીખો. અને હાથ ક્યારે પકડાશે તો કે મારો જમણો હશે અને એનો ડાબો હશે ને તો જ પકડાશે. બધા એક જેવા નથી એ પહેલા સ્વીકારી લો. એ મારા જેવી કેમ નથી, હું એના જેવી કેમ નથી. સૌથી પહેલી આ ઝેર કોણે વાવ્યું ખબર છે? સર્ફ એક્સેલ વાળાએ. ભલા ઉસકી સાડી મેરી સાડી સે સફેદ कैसे? અહીંથી ઝેર ચાલુ થયું. પછી આવી એકતા કપૂર. કેટલી સાસુઓ એવી છે કે વહુની ખીરમાં મીઠું નાખતી હોય? હાથ ઊંચો કરો તો. આમ તોય બધા જુએ હો સાહેબ. એકે એક માણસ એકતા કપૂરની સિરિયલ જુએ, અનુપમા પાછી કહેતી જાય આવું તે કઈ હોતું હશે તો શું કામ જુઓ છો? વાંચવા લાયક કેટલું બધું છે, જાણવા લાયક કેટલું બધું છે, સમજવા લાયક. અને હવે તો સોશિયલ મીડિયાની દુનિયા તમારા માટે ખુલી ગઈ છે. ગૂગલ સર્ચ કરો, ભાષા ટ્રાન્સલેટ થાય છે. તમને અંગ્રેજી નથી આવડતું તો એ જ વસ્તુ તમને ગુજરાતીમાં ઉપલબ્ધ છે. કેટલી સ્ત્રીઓને ખબર છે કે આઈટીમાં નવી શોધ શું થઈ છે, ડિજીલોકર શું છે? એરપોર્ટ ઉપર મેં કેટલી બધી સ્ત્રીઓને અટવાતી જોઈ છે કે આધાર કાર્ડ ભૂલી ગઈ છે. જાતે પ્લેનની ટિકિટ બુક કરો, તમારું અકાઉન્ટ મેનેજ કરો. બધી સ્ત્રીઓને કહેવું પડે કે કોઈને નહીં આપતા હો તમારો પિનકોડ. ગમે તેને અડધા ગામને ખબર હોય તમારો પિનકોડ અને પછી કે સિક્રેટ છે. ઓટીપી ના શેર કરતા, ઓટીપી ના શેર કરતા. અને તોય તમે લાલચ આપો સાહેબ કે તમને 100 રૂપિયાની લોટરી લાગી છે, હમણાં ઓટીપી આપી દેશે. ન આવો આ વાતોમાં. સ્ત્રી મૂર્ખ નથી, મણીબેન.com નથી, ખીચડી નથી, સ્ત્રી સિદ્ધાર્થ રાંદેરિયાની હિરોઈન નથી. સ્ત્રી મેના ગુર્જરી છે, મીનળ દેવી છે, સ્ત્રી લક્ષ્મીબાઈ છે, સ્ત્રી જીજાબાઈ છે. તમારા પછીની પેઢીને એ આપીને જાઓ જે આ દેશને કશુંક આપશે. તમારી દીકરીને એવું ન શીખવો કે સાસુનું સાંભળી નહીં લેવાનું, અમે તો બહુ સહન કર્યું. બધી મમ્મીઓ આ મોબાઈલ આવ્યા પછી દીકરીનો સંસાર ચલાવે છે. ન કરો. એને એના ઘરમાં સેટલ થવાની તક આપો. તમે એક છોડ એક કુંડામાંથી લઈ જઈને બીજા કુંડામાં રોપો ને, એની સાથે માટી લઈ જાય. એ તમારા ઘરની માટી લઈને ગઈ છે એટલો વિશ્વાસ રાખો. એ નવી માટીમાં એની માટી ભેળવીને ગોઠવાઈ જશે ને ફ્લરિશ થશે. પણ જો તમે એ માટીને ખોદ્યા કરશો ને તો એ નહીં સેટલ થઈ શકે. કેટલા ડિવોર્સ છેલ્લા થોડા સમયમાં, હજી તો લગ્નનું આલ્બમ થઈને ના આવ્યું હોય ત્યાં ખબર પડે કે નથી ફાવતું. નથી ફાવતું ની મુદ્દા ઉપર જો તમે બેસો તો તમે આશ્ચર્યચકિત થઈ જાઓ. એવી વાત, હમણાં મારા મિત્રનો દીકરો યુરોપ 22 દિવસના એના હનીમૂન માટે એ લોકો ગયેલા, એમાંથી 14 દિવસમાં પાછા આવી ગયા લડી ઝઘડી. પેલી પોતાને ઘેર એરપોર્ટથી સીધી, ના ભાઈ પોતાને ઘેર. અને પૂછ્યું તો કે એણે મને આમ કીધું ને પેલાએ મને આમ કીધું ને આવી રીતે બોલ્યો ને આમ હસ્યો ને. આ બાલિશ ઝઘડાઓ આ આપણા દેશની સંસ્કૃતિ છે, આ આપણી સભ્યતા છે. આપણા દેશમાં અપાલા ઘોષા જેવી સ્ત્રીઓ છે, આપણા દેશમાં જાબાલા છે, આપણા દેશમાં ગાર્ગી છે, જે યાજ્ઞવલ્ક્યને પૂછે છે કે મારા પ્રશ્નોના જવાબ આપ પછી તું શ્રેષ્ઠ. 21 વર્ષની વચકનુ ઋષિની દીકરી